જો મિત્રો, આ છે આપણા કાઠિયાવાડથી સીધી સુરત. આ જગ્યા જોઈ રહ્યા છો કે બરોડા નાકું કહેવામાં આવે સુરતનું. પહેલા નંબરમાં જોવો તમે આગળ પણ નિહાળી રહ્યા છો, પાછળ પણ નિહાળી રહ્યા છો. તો અત્યારનો લુક તારીખ 4/7/2025. જેમ કે કેટલી થોડી જિંદગીમાં બસ આપણે હરિયાપાટી કરવા આવ્યો હોય એવું જ લાગે આપણું વાતાવરણ જોવો. બાળકો, આ પુલ છે ભાઈ. અને જે આ લુક જ એટલો સુરતનો. અમે જો આ હંસો છે પટેલ ટ્રાવેલ્સ. જો આ BRT બસ છે. ઓકે, તમને એવું અમુકને લાગતું છે જેને ખબર હોય ને જાણેલું હોય એને કે આ બધું ભાઈ અમે જોયું, એવી વાત નથી. વાત એમ છે કે બધાને ખ્યાલ ન હોય, અને એનો મતલબ એવો નથી કે મેં બતાવીએ છીએ એટલે આ બધું ભાઈ અમે જોયેલું છે. તમ તારે એમાં બતાવવાની જરૂર નથી, એવું કાંઈ છે નહીં ભાઈ. અને બીજું કે જેમ સવાર થાય અને આપણે અહીંયા મોરલાના ટવકાર, સૌરાષ્ટ્રમાં આપણે ગામડે મોરલાના ટવકાર થતા હોય અને કુકડા કદાચને હોય ત્યાં બોલતા હોય, પછી ધીણા ધીણા પંખીડાઓ પણ 6 વાગે એટલે કલકલ કરતા એનો કલરવ કરતા હોય ને અહીંયા આ બસુવાળા હોર્ન મારતા હોય. તે આપણને ખબર પડે કે 5-6 વાગવાની તૈયારી છે. સૌરાષ્ટ્રમાંથી જે કાલે 7 વાગે 6 વાગે ગાડીઓ ઉપડેલી હોય અત્યારે 4:30-5 વાગ્યાનું શરૂ થઈ જાય કે ત્યાં આપણે મોરલાના તમે કેમ ટવકાર થતા હોય ને અહીંયા લક્ઝરી બસોના હોર્ન વાગતા હોય. એટલે આપણે નક્કી કીધું હાલો સવાર થઈ ગયું ભાઈ, હવે આ કાઠિયાવાડથી રે મહેમાનો આવવાના હોય ખુદ કદાચ ને પ્રસંગે કોઈ ગેલા આવેલા હોય એ પણ આવ્યા હોય એટલે આપણે એવું શરૂ કે ચાંદમાં રાખવાનું. બાકી કાઠિયાવાડ છે વાળા, એવું નથી કે કાઠિયાવાડમાં આપણે નથી. કાઠિયાવાડ તો એ તો ભાઈ ખાસ આપણો અત્યારે હાલની તકમાં પણ આપણને ત્યાંના બાજરાનો રોટલો નહીં ને તો સરખો દી નથી ઉગતો યા સુરતમાં વાલા, એવું છે નહીં. હકીકત છે કાઠિયાવાડની તો મીઠક જે છે એ હંમેશા આપણા દિલમાં ને હૃદયમાં જ સમાયેલી હોય છે. બાકી કોઈ એમ કહેતું હોય કે મારે અહીંયા બહુ આમ છે, એવું કદાચ ને હશે, ઉપરવાળાની મહેરબાની હશે, ભગવાનની દયા હશે કે તમારે ત્યાં બધું છે, એમાં કોઈ વાંધો નથી, બરાબર. પણ જે આપણું ગામડું છે ત્યાં જે આપણી મીઠક સમાયેલી છે એ બધું ખૂબ અદ્ભુત જગ્યા, એ નજારો, એ આપણું બાળપણ વિતાવેલું
એ તારે યાદ આવે ને ત્યારે જ એ વાત થાય. આજ આપણી સુરતની મિની બજાર જે ઇલેક્ટ્રિક બધી દુકાનોમાં ઇલેક્ટ્રિકની દુકાનો જાદી છે. માતાવાડી આ તાપી બાગ આ રોડ ઉપર બહુ બધી જો આપ જોઈ રહ્યા છો આ પૂરી એક દુકાન છે. એમાં તમને ઝુમ્મર અવનવી વેરાયટી વસ્તુ બધી પણ મળી શકે છે. જો તો મિત્રો આ તમને બતાવી રહ્યો છું. એ ઝુમ્મર બધા ટીંગાડેલા છે. લાઇટિંગનું તો હું તમને ક્યારેક સાંજે જ્યારે લાઇટો ચાલુ હશે ત્યારનું લુક બતાવીશ કે જો ભાઈ આ આપણી માતાવાડીમાં ઇલેક્ટ્રોનિક દુકાનો તાપી બાગવાળા રોડે જે બધી એ ઓનલી ફોર ઇલેક્ટ્રોનિક જો તમે નિહાળી રહ્યા છો. બસ આ બધી ઇલેક્ટ્રિક દુકાનો છે. હવે આપણે મેટ્રોનું પણ કામ ચાલુ છે. માતાવાડીથી લાભેશ્વરવાળો જે રસ્તો છે અંદર સુરન જે પાડવાનું ચાલુ કામ છે એ તમે નિહાળી રહ્યા છો. બાકી રોડમાં ખાડા તો અહીંયા છે હો, એવું નથી સુરતમાં ખાડા નથી પણ ગામડે જ છે. જો આ તમે આ બધું કામ ચાલુ છે. જુઓ મિત્રો આ માતાવાડી સર્કલ તમે જે જોઈ રહ્યા છો તે માતાવાડીનું જે સર્કલનું આ જે લુક છે એ આપ જોઈ રહ્યા છો. દેખાઈ રહ્યો છે. અત્યારે સવારના 7 વાગેલા છે. ખૂબ મસ્ત વાતાવરણ ને હું સવારમાં ઘડીક હાલવાનો પ્રયાસ કરું છું. બરાબર આ જો આ બધી દુકાનો ને બાળકોને હવે તો બાળકોની પણ પહેલાં જેવી આમ ગણો તો જિંદગી નથી રહી. એનું કારણ છે હવે તો 3 વર્ષનું થાય ત્યાં તો એને સ્કૂલે જવાનું હોય, સ્કૂલે જાય પછી ટ્યુશને જાય એટલે એની હાથમાં લગો કે મોઈ દાંડી તો આવતી જ નથી. જે આપણે પહેલાં લગ્ગા અને મોઈ દાંડીએ અને સોડાના બિલાને પણ બેવડા કરી દીધેલા. જે એ રમત તો આ બાળકોની જિંદગીમાં પણ નથી આવવાની ને આવી નથી. એમ હવે મોબાઈલ હોય તો બસ છોકરાને શું હોય એમાં કેમ ને આ તેને ખેલવાનું વધારે. એટલે ફ્રી નવીરા તો ક્યારે ચાલો હકથી શાંતિથી તો નિહાળતા નથી. આ બધી પટેલ પ્રથમ આ કાપડની બધી દુકાનો આ ધ્રુવ સિલેક્શન આ હમું દેખાય પટેલ પ્રથમ છે. આ બધી જાજો ભાગે આ કાપડ માર્કેટ જેવું ગણાય. આ માતાવાડી સર્કલથી આપણી પણ અહીંયા એક નાની એક કાપડની દુકાન છે. જો આ પટેલ પ્રથમ તમે જોઈ રહ્યા છો તે આ બધી કાપડની દુકાનો વધારે પડતું. પછી કોઈ પરફ્યુમવાળા છે, સડી ગંજી આ તે. હા હવે કારખાના હીરાના ધોવા આવી જાય છે ભાઈ. બધા કારખાના એરિયો તમને જો ખ્યાલ જ હશે બધા લોકોને તો. હા આપણે મોહન કાકાની સાલી કહેતા એ આ રસ્તો છે. જોવો તમે લોકો આપણી દુકાન પણ અહીંયા જ નજીક આવી રહેલ છે. સામે જોઈ રહ્યા છો તે ભવાની મંદિર. એક મિનિટ તમને નિરાયતે
થોડુંક ઝૂમ કરીને બતાવું. આ ભવાની મંદિર છે. બસ શિવ મંદિર, શિવ ભવાની મહાદેવ મંદિર પણ આવી રહેલું છે. અને બસ એની સામે જ આપણી બોસ ફેબ્રિકેશન દુકાન. જો આ બોસ ફેબ્રિકેશન આપણું. અત્યારે તો હું પણ સવારના 7 વાગ્યા છું ત્યારે આ જે નિહાળી રહ્યા છો એ આપણું બોસ ફેબ્રિકેશન છે. આ વર્ષાવાળી શેરી જાનકી રસ્થી ભવાની મંદિર બાજુ માતાવાડી બાજુ આવીએ એ સાઈડે જ આપણી દુકાન આવેલી છે. અને માયા કોમ્પ્લેક્સ પણ આપણે અહીંયા આવશે. અત્યારે તો વધારે પડતી તો બાળકોની ટ્રાફિક, કારણ કે બધા સ્કૂલે જવાવાળા હોય, કોઈ ટ્યુશનમાં જવાવાળા હોય. અને આ છે વર્ષાની પહેલી શેરી ભાઈ. વર્ષા સ્ટાર્ટ થઈ ગયું છે અહીંથી. આ શેરી વર્ષાની આવે. આપણા દોસ્તારની કન્યાની દુકાન સાગર ઇમ્પોરિયમ છે. માયા કોમ્પ્લેક્સ જુઓ તમે. આ બજરંગ એપાર્ટમેન્ટ આપણે પહેલાં દુકાન જૂની હતી તે આ બજરંગ એપાર્ટમેન્ટ. અને જે નિહાળી રહ્યા છો તમે એ આ શેરી નંબર 2 વર્ષા. જે આ પટેલ ડ્રાયફ્રૂટવાળા ભાઈ. આ બજરંગ એપાર્ટમેન્ટ જુઓ તમે.